અમદાવાદની સરહદથી આશરે 20 કિલોમીટરની દૂરી પર આવેલું આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર ગણપતિ મહારાજનું આ મંદિરમાં હિન્દુ ધર્મમાં ગણપતિ સિવાય કોઈ કાર્ય શરૂ ન થઈ શકે. નાનકડા બાળકથી લઈને તો મોટા અબાલ વૃદ્ધ સુધી દરેકને ભગવાન ગણપતિ પ્રત્યે એક અલગ પ્રકારનો જ પ્રેમ હોય. મારા ગુરુજીની કૃપાથી પ્રાપ્ત થયેલો આ આશ્રમ નારાયણવન આશ્રમ, આ સ્થળનો મહિમા અવર્ણનીય છે. એવા મારા પરમ પૂજ્ય ગુરુદેવ જે હિમાલયના કેદાર ક્ષેત્રમાં બિરાજે, જેમનું વર્તમાનમાં આયુષ્ય હાલમાં ઉંમર ચાલી રહી છે 1737 વર્ષ પૂર્ણ કરીને 1738મું વર્ષ ચાલી રહ્યું છે. પણ ડૂબકી મારીને જેવા જમીન ઉપર હાથ અડાડશો ગણેશ ઘાટ પાસે તો ત્યાં તમને નમસ્કાર. શેડફા ચોકડી અમદાવાદની સરહદથી આશરે 20 કિલોમીટરની દૂરી પર આવેલું આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર ગણપતિ મહારાજનું આ મંદિર આપણે સૌ જાણીએ છીએ. આપણા ભારત વર્ષમાં, આપણા સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં ગણપતિ સિવાય કોઈ કાર્ય શરૂ ન થઈ શકે. કોઈ પણ પૂજા હોય, કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, એના માટે ગણેશ પૂજન સર્વાધિક આવશ્યક છે. કોઈ પણ ક્રિયા, સાધના, તપ, જપ, તપસ્યા, વ્રત, સાંસારિક કાર્યો, માંગલિક કાર્યો, દરેકમાં ગણપતિ ભગવાનની મહત્તા અવર્ણનીય. કોઈ પણ રીતે એને ટાળી ન શકાય. ગણપતિ દાદા એટલે આપણા સૌના દાદા, સૌના લાડકવાયા એવા ભગવાન. નાનકડા બાળકથી લઈને તો મોટા અબાલ વૃદ્ધ સુધી દરેકને ભગવાન ગણપતિ પ્રત્યે એક અલગ પ્રકારનો જ પ્રેમ હોય. ભગવાનનું આ એક વિરલ સ્વરૂપ, શિવ પાર્વતીના કુખેથી જન્મ લીધેલા આ પ્રભુ, સર્વ મંગલ કરનારા એવા જ ભગવાન ગણેશના આ કષ્ટ વિનાશક સ્વરૂપ ગણપતિ ભગવાનના મંદિરમાં આપ સૌનું ખૂબ હાર્દિક સ્વાગત છે. આ મારા ગુરુજીની કૃપાથી પ્રાપ્ત થયેલો આ આશ્રમ નારાયણવન આશ્રમ શેડફા ચોકડીથી માત્ર 2 મિનિટની દૂરી, કદાચ 2 મિનિટે હું વધારે બોલી રહ્યો છું કે વેહિકલ ઉપર આવીએ તો કદાચ અડધી મિનિટમાં જ પહોંચી જાય. વાયુસેના સર્કલથી ખાતરજથી સીધા જ્યારે અહીંયા આવીએ શેડફા ચોકડી, ત્યારે આ શેડફા ચોકડીથી માંડ અડધી કે 1 મિનિટના અંતર ઉપર આવેલું આ ગણપતિ મંદિર મનોકામના સિદ્ધેશ્વર ગણપતિ ધામ, આ પ્રભુનો મહિમા, આ સ્થળનો મહિમા અવર્ણનીય છે. આ સ્થાન મૂળમાં મારા પરમ પૂજ્ય ગુરુદેવ, જેમના વિશે હું મારા અનેક પોડકાસ્ટમાં કહી ચૂક્યો છું. સંન્યાસી છીએ અમે, જ્યાં સુધી ગુરુનો ઉલ્લેખ ન થાય ત્યાં સુધી કોઈ પણ શિષ્ય, હું તો માત્ર સંન્યાસીઓની વાત નહીં કરું, કોઈ પણ સંસારી હોય કે સંન્યાસી હોય, ગુરુ વિના, એમના ઉલ્લેખ વિના કોઈ પણ આગળ ન જઈ શકે, એમનો ઉલ્લેખ કરવો જ રહ્યો. જે રીતે ભગવાન ગણેશ સિવાય કોઈ શુભ કાર્ય શરૂ ન થઈ શકે, એ રીતે અમારું તો જીવન જ પૂરેપૂરું ગુરુ આધારિત. મારા અનેક પોડકાસ્ટમાં મેં જેમના વિશે ઉલ્લેખ કર્યો છે એવા મારા પરમ પૂજ્ય ગુરુદેવ જે હિમાલયના કેદાર ક્ષેત્રમાં બિરાજે, જેમનું વર્તમાનમાં આયુષ્ય હાલમાં ઉંમર ચાલી રહી છે 1737 વર્ષ પૂર્ણ કરીને 1738મું વર્ષ ચાલી રહ્યું છે. અનંત કૃપા છે એમની, અને એમની જ કૃપાથી 2015ના સાલમાં આ આશ્રમની આ જગ્યા મને પ્રાપ્ત થઈ. એમના જ સંકેત અનુસાર અહીંયા શિવજીની સ્થાપના કરવામાં આવી, અને એમના આદેશ અનુસાર જ પછી જ્યારે આ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે ભગવાન શિવશંકર, જેમનું નામાભિધાન પણ પૂજ્ય ગુરુદેવજીએ મનોકામના સિદ્ધેશ્વર કૃષ્ણ પ્રિય મહાદેવ એવું રાખેલું છે, જે પ્રભુનું સ્વરૂપ અત્યારે મારા સાબરમતીવાળા રહેઠાણના ત્યાં પ્રભુ બિરાજે છે, જેમનો અહીંયા પાછળ આ ફોટો છે. પણ આ જગ્યાએ 2015માં જ પૂજ્ય ગુરુજીએ ગણપતિની સ્થાપના કરવા માટે પણ આદેશ આપ્યો હતો, અને એ અનુસાર 2015થી આ ગણેશ મંદિર, આ ગણેશ ધામ પ્રચલિત છે. આજુબાજુના વિસ્તારના લોકોને એનો ખૂબ અનેક પ્રકારના પરચા મળી ચૂકેલા છે.
પણ મૂળમાં અહીંયા જે આપણને નાના ભગવાનના શ્રી વિગ્રહ જોવા મળે છે, આરસપાણનો જે શ્રી વિગ્રહ જોવા મળે છે, પ્રભુનું જે આ જે સ્વરૂપ જોવા મળે છે, આ પણ બહુ ચમત્કારિક રીતે મારા પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા એમની આજ્ઞાથી જ અહીંયા પધાર્યા છે. આ સ્થળ ઉપર આ કન્સ્ટ્રક્શન થાય એ પહેલાં, એટલે આશરે કે 2-1 વર્ષ પહેલાં જ્યારે આ કન્સ્ટ્રક્શન પૂરું થયું ન હતું, ત્યારે ભગવાન ભોલેનાથને તો અહીંયાથી મારા સાબરમતીના ઘરે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ત્યાં એમની ખૂબ પૂજા પાઠ બધું થાય, આજુબાજુના ત્યાંના સાબરમતીના ઘણા બધા લોકો આવે, અનેક લોકોની ત્યાં મનોકામનાઓ પૂર્ણ કરી છે પ્રભુએ. પણ ભગવાન શ્રી ગણેશનો અહીંયા બહુ જ મોટો વિગ્રહ એમની આજ્ઞાથી સ્થાપિત કરવામાં આવ્યો હતો. પણ એનું દર 12 વર્ષે એમને વિસ્થાપિત કરવાના એવો એમનો આદેશ હતો. એ કારણે 2015માં શરૂ થયેલો આ પ્રવાસ પ્રભુનો, 2015નું વર્ષ ગણીએ તો બરોબર 12 વર્ષ પૂર્ણ થયા 26માં, અને 26માં ભગવાનના એ સ્વરૂપનું મેં વિસર્જન કર્યું. અને ત્યારબાદ આ ભગવાનનો નવો શ્રી વિગ્રહ જે રક્ત સ્વરૂપમાં છે, રક્ત રંગમાં છે, લાલ વર્ણના છે પ્રભુ, એમની સ્થાપના થઈ. પરંતુ માર્બલના પ્રભુની આ જે મૂર્તિ અહીંયા જોવા મળે છે, એના વિશે ગુરુજીએ મને સંકેત આપ્યો હતો. હું રોજ રાત્રે 2 વાગે સ્નાન કરીને ધ્યાન કરવા બેસું. દિવસમાં 5 વાર સ્નાન કરું. પહેલું સ્નાન મારું રાત્રે 2 વાગે હોય, અને 2 વાગ્યાનું સ્નાન કરીને દરેક સિઝનમાં, અને ત્યારબાદ હું ધ્યાન કરવા માટે બેસું 2 થી લઈને તો સવારના 6 વાગ્યા સુધી. એ સમય મારો પૂરેપૂરો ગુરુજી માટેનો હોય. એ સમય દરમિયાન એમને શીખવેલી વિદ્યાથી હું ધ્યાન આદિ કરતો હોઉં, જેમાં એમના દર્શન થાય. તો એ ધ્યાનમાં ગુરુજીએ મને આદેશ આપ્યો હતો. 2024ના ઓક્ટોબર મહિનાની આ વાત છે. 2024ના ઓક્ટોબરમાં એમણે મને સંકેત આપ્યો, આજ્ઞા કરી કે 2025ના એપ્રિલ મહિનામાં ગંગા કિનારે આવવાનું છે. હરિદ્વારમાં ગણેશ ઘાટ ઉપર રેલવેથી જાઓ કે બાય પ્લેન જાઓ કે બાય રોડવે જાઓ, કોઈ પણ રીતે જાઓ, આશ્રમમાં ક્યાંય પહેલાં વિસામાએ પહોંચવાનું નહીં. જ્યારે પણ જાઓ ત્યારે સૌથી પહેલાં ગંગા મૈયાના ગણેશ ઘાટ ઉપર જઈને, ગમે તે સમય હોય, અર્ધરાત્રિનો સમય હોય તો અર્ધરાત્રિએ, પણ ગંગા મૈયામાં જઈને ડૂબકી મારવાની. ત્યાં જઈને જ્યારે તમે ત્યાં ડૂબકી મારશો તો ગંગાના પ્રવાહમાં પાણીના, એટલે જ્યાં પ્રવાહ નીચેથી વહેતો હોય, ઉપરથી તો નહીં દેખાય, પણ ડૂબકી મારીને જેવા જમીન ઉપર હાથ અડાડશો ગણેશ ઘાટ પાસે, તો ત્યાં તમને ગણપતિ પ્રભુનો શ્રી વિગ્રહ મળશે. એ શ્રી વિગ્રહ તમારે લઈને આવવાનો છે. આ 2024ના ઓક્ટોબર મહિનાની વાત. ત્યાર પછી તો લાંબો સમય વીતી ગયો, અને અમે લોકોએ ફેબ્રુઆરીમાં રિઝર્વેશન કરાવ્યા. મારે જવાનું છે. જ્યારે આવી વાત ખબર પડી ત્યારે મારા શિષ્યો, હું સ્કૂલમાં હજી સેવા આપું છું, અમારા સ્કૂલના શિક્ષકો, સહકર્મચારીઓ, એમની પણ ઈચ્છા હતી કે અમારે પણ તમારી સાથે યાત્રા કરવી છે ગુરુજી, ચાલો બધા જઈએ. અને લોકો બધા આવ્યા હતા સાથે, અને બધાએ પોતાને આંખોથી આ ચમત્કાર જોયો કે અમે લોકો ગયા તો હતા રિઝર્વેશન કરીને બાય ટ્રેન ગયા હતા, અને જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને નદીમાં ગંગા મૈયામાં જેવી અમે જઈને ત્યાં અમે ડૂબકી મારી પાણીમાં, અને એમાંથી પછી ભગવાન શ્રી ગણેશનો આ શ્રી વિગ્રહ અમને પ્રાપ્ત થયો. એના ઉપર પછી એ સ્વયં સિદ્ધ અને સ્વયં સ્થાપિત પ્રભુ છે. એમના માટે બહુ મોટી અલગ વિધિ કરવાની તો ગુરુજી દ્વારા આજ્ઞા ન હતી, પરંતુ ભગવાન શ્રી ગણેશના અતિશય પ્રિય એવા ગણપતિ અથર્વ શીર્ષ સ્તોત્ર દ્વારા રોજ એમની ઉપર 108 અથર્વ શીર્ષ દ્વારા એમની ઉપર અભિષેક થતો હતો, પંચામૃત અને જલાભિષેકનો. અને આવી રીતે ચાતુર્માસ, પૂરેપૂરો ચાતુર્માસ 2025નો એ દરમિયાન એમની ઉપર આ રીતે અભિષેક થયા, અને પછી પ્રભુનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું. એમના ચાતુર્માસનું બહુ જ મહત્ત્વ છે. અનેક લોકો આ પ્રભુ પાસે આવીને મનોકામના માંગી હોય અને મનોકામનાઓ પૂર્ણ થઈ હોય, એવા ઘણા બધા કિસ્સા છે. અનેક ચમત્કારી ઘટનાઓ પણ ઘટી. કોઈના વિઝા થતા હોય, ન થતા હોય, કોઈના વિદેશ જવાના પ્રોબ્લેમમાં જવાની બાબતમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય,
કોઈની આર્થિક સમસ્યા હોય, કોઈ શેર માર્કેટમાં ડૂબી ગયું હોય. ઘણા ભક્તો તો એવા આવે કે એ લોકોએ આમની શેર માર્કેટથી રિલેટેડ બાધા રાખેલી અને એ લોકોની શેર માર્કેટના ઘણા બધા એમના જે કંઈ પણ દેવું થઈ ગયું હોય એ અહીંયાની બાધા રાખીને એમનું કવર થઈ ગયું દેવું. એ લોકો આમને શેર બજારિયા ગણપતિ તરીકે ઓળખે. તો ઘણા બધા નામ દરેક ભક્તની પોતાની ઈચ્છા છે એ પ્રમાણે નામ રાખ્યા હોય, પણ મૂળમાં એ સંકટનાશક છે, વિઘ્ન વિનાશક છે ભગવાન શ્રી ગણેશ. એમનું અહીંયા આ રીતે વાસ્તવ્ય હોવું અને લોકોની મનોકામનાઓ પૂર્ણ કરવી. અહીંયા શનિવારના દિવસે દરેક આવનારને ભોજન પ્રસાદની અમે વ્યવસ્થા કરતા હોઈએ છીએ. હું પોતે તો આ આશ્રમમાં હંમેશા નથી હોતો, કારણ કે મારે અલગ અલગ જગ્યાએ પ્રભુ કૃપાથી એમની આજ્ઞાથી ઈશ્વર એવી સેવા લઈ લે કે અનેક જગ્યાએ અમે લોકો જે પાઠ કરવા માટે જઈએ, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના પાઠ કરવા માટે, એના અમને અલગ અલગ આમંત્રણ મળતા હોય. સુંદરકાંડના પાઠ માટેના આમંત્રણ મળતા હોય, સત્સંગ માટેના પાઠના આમંત્રણ મળતા હોય. એના કારણે મારે બહાર જવું પડે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં હોય કે અમદાવાદ બહાર ગુજરાતના અલગ અલગ શહેરોમાં, ભારતના પણ ઘણા બધા શહેરોમાં અમારા સત્સંગના કાર્યક્રમો થાય, જેમાં હું અને મારા 20-22 શિષ્યો અમે બધા સાથે જઈએ. ત્યાં હરિનામ સંકીર્તન કરીએ અને અમે કોઈ ચાર્જીસ લેતા નથી. માત્ર એટલો આગ્રહ હોય કે જ્યારે અમે આટલા દૂરથી આવતા હોઈએ ત્યારે સાંભળનારો વર્ગ હોવો જોઈએ. માત્ર ઘરના 2-4-5 જણા બેઠા હોય તો સત્સંગ કરવા માટે આટલા દૂરથી આટલો પ્રવાસ ખેડીને જવું એ કંઈ યોગ્ય નહીં. એના કરતાં તો પછી અહીંયા બેસીને તમે કરી લઈએ વધારે સારું. અમારા કોઈ ચાર્જીસ તો છે નહીં, પણ હરિનામ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એના માટે એટલો આગ્રહ હોય કે ક્યાંયથી આમંત્રણ મળે તો ત્યાં 40-50 વ્યક્તિ કે એથી વધારે મોટાભાગે હોય છે જ, પણ છતાં બતાવવું, કહી દેવું અમારી ફરજમાં આવે. એટલા માટે આ વાત ખાસ હું કહી રહ્યો છું. એવી રીતનાનું જો આમંત્રણ હોય તો કોઈ પણ સુખ કે દુઃખનો પ્રસંગ હોય તો અમે લોકો ત્યાં જરૂર જઈએ. અને એના કારણે ઘણી બધી વખત એવું બને કે હું અહીંયા હોતો જ નથી, આશ્રમમાં મારું રહેવાનું શક્ય નથી બનતું, કારણ કે ક્યાંક ક્યાંક કાર્યક્રમો ચાલતા હોય સત્સંગના. પણ જ્યારે હું અહીંયા હોઉં ત્યારે શનિવારે આની બાજુમાં હોલ છે, સત્સંગ હોલ, ત્યાં અમે સત્સંગ કરતા હોઈએ. ટાઈમ નિશ્ચિત હોય છે, સાંજના 4 થી 5:30 વાગ્યા સુધીનો ટાઈમ. 4 થી 5:30 વાગ્યાના સમય દરમિયાન જ હું જો અમદાવાદમાં કે અહીંયા નજીકમાં હોઉં તો એ સમયમાં આવી પહોંચું. બાકીના સમયમાં પછી હું અન્ય જગ્યાએ હોઉં તો પછી મારું આવવું શક્ય ન બને. પણ 4 થી 5:30 વચ્ચે જો નજીક ક્યાંય હોય તો હું જરૂર આવી જવાનો આગ્રહ રાખતો હોઉં. શનિવારે આવનારા દરેક વ્યક્તિને અમારી એક ખાસ વિનંતી હોય કે આવો છો તો જે અમારા અહીંયા જે પ્રસાદ બનતો હોય, ખીચડી કઢી હોય કે રોટલો કઢી હોય કે જે પણ અમારા માટે એ સમયે શક્ય હોય એ પ્રમાણેનો પ્રસાદ ગ્રહણ કરીને જાય. અન્નનો વેડફ ન થાય એ રીતે એનું માન જાળવીને ભગવાન શ્રી ગણેશ ગણપતિ દાદા, આપણા સૌના દાદા, એમનો પ્રસાદ પ્રાપ્ત કરીને જાય અને તમામ લોકોની ઈચ્છા, મનોકામનાઓ, સાંસારિક ઈચ્છાઓ પૂર્ણ થાય. પારલૌકિક ઈચ્છાઓ પૂરી કરવા માટે તો એ ભાવ બને તો થાય. બાકી મારા પ્રભુની અત્યાર સુધી તો અનેક કિસ્સાઓ એવા છે કે જેમની ગણપતિ પ્રભુએ મનોકામનાઓ પૂરી કરી હોય. જેટલો જોઈએ એટલો આ મંદિરનો હજી સુધી પ્રચાર થયો નથી. એના કારણે સતત બહુ ભીડ રહે છે એવું તો હું નહીં કહું, પણ ધીરે ધીરે જેમ જેમ લોકોને આના વિશે ખબર પડી રહી છે એમ લોકોનો અહીંયા મુલાકાત અને પ્રભુના ચરણે પ્રાર્થના કરવા માટે આવનારાઓની સંખ્યા પણ વધી રહી છે. અને અમે એ જ છીએ કે વધુમાં વધુ લોકોને, સંસારના અનેક પ્રકારના દુઃખોથી ત્રસ્ત થયેલા લોકોને ક્યાંક વિસામો મળે, એમને ટાઢક મળે. લોકોની મનોકામનાઓ પ્રભુ પૂરી કરવા માટે જ અહીંયા બેઠા છે. અને લોકો આવીને પોતાની, હા એક વાત ખરી કે ગણપતિ પ્રભુની અહીંયા જો બાધા રાખવામાં આવે, સંકટનાશન ગણપતિ પ્રભુની, તો એક વાત છે ગુરુજીની આજ્ઞા અનુસાર કે એ વ્યક્તિએ આ જન્મ શુદ્ધ શાકાહારી રહેવું પડે. કોઈ પણ પ્રકારનો માંસાહાર કરનારો વ્યક્તિ જો ઈચ્છે કે મારી મનોકામના પૂર્ણ થશે તો એ શક્ય નથી. જો કદાચ માંસાહારી હોય, ઈંડા વગેરે પ્રકાર અભક્ષ્ય પદાર્થો ખાતા હોય, અત્યાર સુધી ખાધા હોય, તો એવો વ્યક્તિ પણ જો સંકલ્પ કરે કે પ્રભુ હવે પછી હું કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારની મારા રીતે તકલીફ થાય એવું નહીં થવા દઉં, કોઈ પણ જીવનો આવી રીતે હું હેરાન થાય એવી રીતે નહીં થવા દઉં, આજથી હું તમારા ચરણે પાણી છોડી રહ્યો છું, નિયમ લઈ રહ્યો છું કે હવે પછી હું ક્યારેય કોઈ જીવની હત્યા થાય
એવી રીતનો આહાર કે કંઈ પણ પ્રકારના એમાં ભાગીદાર નહીં બનું, પોતે નહીં ખાઉં અને મારા ઘરે આવનારાના કોઈને પણ હું આવી કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવીને ખાવા માટેનો કંઈ મોટા પ્રસંગ હોય કે નાનકડા મહેમાન તરીકે કોઈ આવ્યું હોય નાનકડા પ્રસંગે, છતાં હું કોઈને આવી વસ્તુ નહીં કરું છું. બાકી કાજુ બદામ ઘણી બધી દુનિયામાં મીઠાઈઓ અનેક પ્રકારની વસ્તુઓ છે, એ ખવડાવીને આપણે આવનારા અતિથિને કે કોઈને પણ આપણે સંતુષ્ટ કરી શકીએ. એમાં કોઈનો જીવ લેવાની આપણને કોઈ જરૂર નથી. જ્યારે આપણે બીજા કોઈના જીવને, ભાવનાઓને સમજીએ, એના જીવનના અધિકારને સમજીએ, તો ભગવાન આપણને આપણા અધિકાર જરૂર આપે, આપણી મનોકામનાઓ જરૂર પૂર્ણ કરે. એવા અનેક કિસ્સા છે કે જ્યાં ભગવાન ગણપતિએ આ મંદિરમાં આવેલાને ક્યારેય નિરાશ ન કર્યા હોય, એમની મનોકામનાઓ પૂર્ણ થઈ હોય. એવી આ જગ્યાની ખાસિયત છે. અહીંયા અનેક ચમત્કારો થયેલા છે. આપ પધારો, મારા શિષ્ય અહીંયા હોય તો દરેકને ખાસ જાણકારી આપીને બધી વાત કહેતા હોય છે. અને ચાતુર્માસમાં તો આ જગ્યાનું બહુ જ મહત્ત્વ છે, કારણ કે મારા ગુરુજીએ આ ભગવાનની જે પ્રતિમા છે એની ઉપર ખાસ ચાતુર્માસમાં એક ગુપ્ત સ્થાન ઉપર એની ઉપર પૂરી પૂજા આરાધના કરાવડાવી લીધી હતી મારા દ્વારા. પૂરો ચાતુર્માસ ચાતુર્માસમાં ખાસ મહત્વ. ચાતુર્માસમાં જ ગણેશોત્સવ આવે. તમામ પ્રકારના આપણા શ્રાવણ મહિનાથી લઈ અષાઢી બીજથી લઈ બધા જ તહેવારો આપણા નવરાત્રિ સુધીના ચાતુર્માસ દરમિયાન આવતા હોય, દિવાળી વેકેશનથી લઈને બધું જ. તો આવા સમયે આપ સૌ પણ પધારો, ભોજન પ્રસાદનો આનંદ લો. અમારો વિચાર છે કે ચાતુર્માસ દરમિયાન ખાસ કરીને બને ત્યાં સુધી રોજ પ્રયત્ન કરીએ કે આવનારાને હું અહીંયા હોઉં કે ન હોઉં, જે કોઈ પણ આવે નિશ્ચિત સમય દરમિયાન તો એને પ્રભુનો પ્રસાદ મળે, પ્રસાદ ગ્રહણ કરીને જાય. એના માટે આપને એક નંબર આપવામાં આવશે. એ નંબર ઉપર આપ પૂછતાછ કરીને આવી શકો, કે જેથી કરીને કોઈ કારણસર આવનારાને દૂરથી આવે ને ધક્કો ન પડે અને પ્રભુના દર્શન થઈ શકે, મંદિરના કમાડ બંધ જોવાનો વારો ન આવે. તો આના માટે લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય. સંસારના અનેક પ્રકારના દુઃખોથી ત્રસ્ત થયેલા, અનેક સંકટોથી ઘેરાયેલા લોકોના સંકટ નાશન પ્રભુ ગણપતિ, મહાગણપતિ પ્રભુ આ મંદિરમાં એમ સમજો કે બધાની મનોકામના પૂર્ણ કરવા માટે જ બેઠા છે. જરૂરત છે આપણે શ્રદ્ધા ભાવથી એમના ચરણે આવીએ, આપણો ભાવ એમના ચરણે ચડાવીએ, અને પ્રભુએ જે રીતે અન્ય લોકોની મનોકામનાઓ પૂર્ણ કરી એ રીતે આપની પણ મનોકામના પૂર્ણ કરે. तो भगवान ना चरणे भाव साधे. जय श्री गणेश. नमस्कार. पूज्य महाराज जी की जो चैनल है कृष्ण प्रियदास जी महाराज, बीच में कोई स्पेस नहीं है, कृष्ण प्रियदास जी साथ में और फिर स्पेस करके महाराज, ये वाली जो चैनल है वो सभी प्लेटफॉर्म पे अवेलेबल है. फेसबुक हो गया, ट्विटर हो गया, इंस्टाग्राम हो गया, यही नाम से अवेलेबल है. पूज्य महाराज जी हमको आध्यात्म से रिलेटेड, आयुर्वेद से रिलेटेड, तिथि विशेष जो भी ज्ञान देते रहते हैं, कौन से तिथि में कौन सा पुण्य है, कौन से कर्म करने चाहिए इस समय, ये सारे जो भी ज्ञान हमको देते रहते हैं उसका वीडियो हम बना के इस प्लेटफॉर्म पे शेयर करेंगे. आप भी अपनी पहचान वालों को इसका लाभ मिले उस हेतु से सभी को शेयर करें, खूब प्रभु भक्ति करें, लाइक करें इसको, शेयर करें और सब्सक्राइब करें, और खूब प्रभु भक्ति करें, गौ सेवा करें.